આગળ વધ્યું છે તો આ ગોળી છોકરાના માથાની આર પાર થશે. શરૂ કર. પાછળ જાઓ. અને જવા રસ્તો આપો. કોઈ હલું છે તો બુંડી થશે. રીતુ, રિક્ષા હટાવ. ભાભી, પેટનો દીકરો છીનવાઈ જાય ત્યારે માના હૃદયમાં કેવું વલુપાત થાય છે. અમર 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 એ વલુપાતની કિંમત મને આજે સમજાય છે. મેં તને ઘોર અન્યાય કર્યો છે અમર. મેં મહાબેનને હળદૂત કર્યા, એ લોકોનું દિલ દુભ્યું. મને માફ કરી દે અમર. મારા ભાઈ, માફ કરી દે. નહીં ભાઈ, નહીં. નહીં મોટા ભાઈ, નહીં. અમર, બેટા દીપક, દીપક, તમારા બાપુ જીવતા છે બેટા, તમારા બાપુ જીવતા છે. બાપુ, બાપુ, બેટા દીપક, બાપુ, 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 તમે પલ્લુ કાકા, બાપુ, આટલા વખતથી અમારે માથે છત્ર બની રહ્યા ને અમે તમને ઓળખી પણ ન શક્યા. બેટા, બાપુ, સમય મારો સાથ છોડી દીધો તો બેટા. બાપુ, હું મારી યાદદાસ્ત ખોઈ બેઠો તો. કોણ? મફત તું? ઇન્સ્પેક્ટર, પકડી લો હે દગાબાજને. અમારી બેંકના 40,000 રૂપિયા ચોરીને નાસી ગયો હતો. જારું હાલ મારા ઉપર આવ્યું તો પકડી લો એને. એ તો પોપટ પાંજે પુરાશે એટલે બધું બોલવા માંડશે. ચલો. બાપુ, માં, ચાલો આપણે ઘેર. ના વહુ, હવે અમે ધણી વિનાના ઢોર નથી રહ્યા. માં, માં, ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. મારા પાપના પ્રાયશ્ચિત રૂપે તમારી આંખની લાજ પૂરતું મને ઋણ તોદા કરવા દો. ચાલો ઘેર માં. ભલે બેટા, ભલે. અરે હા બાપુ, મોટા ભાઈ, મારે તમને ખુશખબર આપવાના છે. જે શેઠના 50,000 રૂપિયા મેં બચાવ્યા હતા તેમણે મને મોટા પગારે મુંબઈમાં તેમની ફેક્ટરીમાં એક નોકરી આપી. માને બાપુને હું મુંબઈ બોલાવી લઈશ. એ બધું આપણે થોડા દિવસ સાથે રહીએ ત્યારબાદ. અને અમર, અમે તને એકલાને મુંબઈ નહીં જવા દઈએ. એક બીજી વ્યક્તિને પણ સાથે લઈ જવી પડશે. કોને ભાભી? રીટાને. રીટા, બાપુ. ઈશ્વરે સગળું સુખ ઘોડીને આજે મારી આંખોમાં આંજી દીધું છે. આ બધું નજરે જોઈને આજે મારી ખુશાલીનો પાર નથી. માં, બાપુ, મારી મમ્મીનો પેરિસથી ટેલિગ્રામ આવ્યો છે. એને પણ રીટા અને અમરના લગ્ન પ્રસંગે આશીર્વાદ કેવડાવ્યા છે.